જો મોંઘા રેસ્ટોરન્ટમાં પણ આવી બેદરકારી થતી હોય તો આટલા બધા પૈસા આપવાનો મતલબ શું? અમદાવાદના પોશ વિસ્તારની સીજી રોડ પર આવેલી જાણીતી અને મોંઘી રેસ્ટોરન્ટ મોકામાં જમવા ગયેલા એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે અને આ ગ્રાહક રેસ્ટોરન્ટના મેનેજમેન્ટ પર ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો સીધો આક્ષેપ પણ લગાવ્યો છે. બન્યું કે આ રેસ્ટોરન્ટમાં ફેમિલી સાથે જમવા ગયેલા એક ગ્રાહકે રોટલીનો ઓર્ડર રિપીટ કર્યો. વેટર રોટલી વાંસની બાસ્કેટમાં લઈને ટેબલ પર આવ્યા, પરંતુ જેવી આ બાસ્કેટ ટેબલ પર મૂકવામાં આવી કે તરત જ વાંસના બાસ્કેટમાં ભરાયેલા બહુ જ બધા ચીવડા બહાર નીકળવા લાગ્યા અને ટેબલ પર ફરવા લાગ્યા. આ જોઈને ગ્રાહક ચોંકી ઉઠ્યા અને તાત્કાલિક મેનેજરને બોલાવ્યા. આટલી મોટી અને મોંઘી રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી અંગે રજૂઆત કરવામાં આવી અને ચોંકાવનારી વાત એ હતી કે ગંભીર ભૂલ બદલ માફી માંગવાને બદલે મેનેજર દ્વારા નફટાઈપૂર્વક જવાબ પણ આપવામાં આવ્યા. બીજું ભાણું મંગાવી દઉં છું. એટલું જ નહીં, મેનેજર પાસે જ્યારે બિલ માંગ્યું ત્યારે બિલ આપવાની પણ ના પાડી અને માફી પણ ન માંગી. આ ઘટનાએ મોંઘી રેસ્ટોરન્ટ્સની સ્વચ્છતા અને ગ્રાહકોના સ્વાસ્થ્ય પ્રત્યેની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.